જામનગર જિલ્લામાં આજથી ત્રિદિવસીય શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે, જેમાં જિલ્લાની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં કુલ 24,990 બાળકો પ્રવેશ મેળવશે। રાજ્ય સરકારના શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણીના વિશેષ અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટરને માર્ગદર્શન હેઠળ વહીવટી અને શિક્ષણ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હતી। આ અભિયાન અંતર્ગત જિલ્લામાં તમામ તાલુકાઓમાં પ્રવેશપાત્ર બાળકોની શાળામાં દાખલ કરવા, શાળા છોડનાર બાળકોને પુનઃ શિક્ષણના મુખ્ય પ્રવાસ સાથે જોડવા તેમજ કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવશે। રાજ્ય સરકારના મંત્રીઓ, પદાધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ વિવિધ શાળાઓની મુલાકાત લઈ બાળકોનું સ્વાગત કર્યું છે। ગામડે ગામડે દરેક શાળાની અંદર જઈ શાળા પ્રવેશ ઉત્સવ ઉજવી રહ્યા છે। શાળા પ્રવેશ ઉત્સવ એટલે એક બાળક માટે ખૂબ મહત્વની વાત છે, કારણ કે એનોથી શરૂ થાય છે, એના જ્ઞાનનું પરબ અહીંયાથી ખુલે છે ને વન દિશા તરફ જઈ રહ્યું છે। એ જ રીતે શિક્ષણમાં અને જ્ઞાનમાં શ્રેષ્ઠ નાગરિકોના નિર્માણમાં ગુજરાત નંબર 1 છે, રહેશે। અમારી સંસ્કૃતિ, અમારા સામાજિક રીત રિવાજો, અમારી સમરસતા દુનિયાને સ્પર્શે એવી હજુ વધુ સુદૃઢ બને એ હેતુ। જામનગર જિલ્લામાં સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં કુલ 24,990 બાળકો પ્રવેશ મેળવશે અને જેમાં આંગણવાડીમાં 3,794, બાલવાટિકામાં 2 માં 7,025, ધોરણ 1 માં 8,477, ધોરણ 9 માં 5,480 તેમજ ધોરણ 11 માં 2,214 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે। શાળા પ્રવેશ ઉત્સવ દરમિયાન વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ, કન્યા શિક્ષણ અને જાગૃતિ, વાલી સંપર્ક અભિયાન તથા શાળા છોડનાર બાળકોના પુનઃ પ્રવેશ માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવશે। જિલ્લા વહીવટતંત્ર દ્વારા તમામ વાલી, શિક્ષકો, ગ્રામજનો અને આગેવાનો શિક્ષણના મહાયજ્ઞમાં સહભાગી બનશે અને દરેક બાળકને શિક્ષણના અધિકાર સાથે જોડવા અને વિકસિત ગુજરાતના નિર્માણમાં સહયોગ આપવા અનુરોધ કર્યો છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।